નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં વાહન તસ્કરો બેફામ બન્યા. છેલ્લા 15 દિવસમાં 3 બાઇકો ચોરી કરીને ઉઠાવી જતા ચકચાર. સમાચાર વિગતવાર જાણીએ તો છેલ્લા 15 દિવસમાં વિજાપુરમાં એક શહેરી વિસ્તારમાંથી જ્યારે 2 ગ્રામ્ય વિસ્તારોમાંથી આમ કુલ 3 બાઇકો તસ્કરો ઉઠાવી જવાની ઘટનાથી વિજાપુરમાં વાહન માલિકો ચિંતિત બન્યા છે. તારીખ 24/4/2025ના રોજ ફરિયાદી ડિંડોર કાંતિભાઈ કાંજીભાઈ મૂળ રહે ફતેપુરા દાહોદ અને હાલમાં માણસા તાલુકાના સમોના કે જેઓ પોતાની સુપર સ્પ્લેન્ડર બાઇક લઈ જેનો રજિસ્ટર નંબર છે GJ03YS 2338 જેની કિંમત છે 78,000 રૂપિયા, જે પોતાના સાડુભાઈ અને ભત્રીજાને લઈને હિંમતનગર જઈ રહ્યા હતા. જ્યાં વિજાપુરા ચોકડીથી થોડી દૂર બાઇક લઈને પસાર થઈ રહ્યા છે. જ્યાં જે દરમિયાન બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓને પેશાબ લાગતા કહી શકાય કે જે આસ્થા પેટ્રોલ પંપની સામે આવેલ રોડની સાઈડમાં બાઇક પાર્ક કરીને ખેતરમાં પેશાબ કરવા ગયા હતા. પેશાબ કરીને પરત ફર્યા તો તે જે જગ્યાએ બાઇક પાર્ક કર્યું હતું ત્યાં દેખાઈ ન હતી, જેથી લઈને તેઓને એવું થયું કે તેમની ગાડી ફાઇનાન્સર ઉપાડી ગયા હોય છે. પરંતુ ત્યાં તપાસ કરતાં ત્યાં પર ફાઇનાન્સ દ્વારા જાણવા મળ્યું હતું કે એમની બાઇક ઉપાડી નથી ગયા, જેથી લઈને તેમણે બાઇક ચોરીની ફરિયાદ વિજાપુર પોલીસ મથકે નોંધાવી હતી. જ્યારે બીજી બાજુ ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તાર ભાવસુર પાટિયા નજીક આવેલ સામિયાર સોસાયટી 67 નંબર મકાનમાં રહેતા પટેલ રાજેન્દ્રકુમાર અંબાલાલ સિઝનેબલ ધંધો કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવ્યું છે. તારીખ 4/4/2025ની રાત્રે બાઇક લઈને રાત્રે 1 વાગે રાજેન્દ્રકુમાર ઘરે આવ્યા હતા અને પોતાનો બાઇક ઘરની અંદર ઓસરીમાં મૂકેલ. જ્યારે સવારે 7 વાગ્યાની આસપાસ ઉઠીને જોતા બાઇક પાર્ક કરી હતી તે જગ્યાએ દેખાયું ન હતું. તેમણે આસપાસ ઘણી તપાસ કરી પરંતુ બાઇકનો પત્તો ન લાગતા આખરે 5 તારીખે વિજાપુર પોલીસ મથકે જાણે ઇસમ વિરુદ્ધ બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જાણે ત્રીજા કિસ્સામાં વિજાપુર તાલુકાના જયપુર ગામના ગેટની પાસે રહેતા સંદીપભાઈ જીવણભાઈ 31/3/2025ના રોજ પોતાના ઘર આવી અને ઘરના કામકાજ પતાવીને ગ્રે કલરનું બાઇક કંપનીનું સ્પ્લેન્ડર બાઇક મોડલ નંબર 2025 રજિસ્ટર નંબર GJ02BF 9366 ને ઘરના વરંડાની અંદર પોતાની બાઇક પાર્ક કરી હતી, જે પછી સૂઈ ગયા હતા. જ્યારે સવારે ઉઠીને જોતા જ્યાં બાઇક પાર્ક કરી ત્યાં મળી ન આવતા, જેથી તપાસ કરતા આખરે તેમણે 1/4/2025ના રોજ ઈ પોર્ટલના માધ્યમથી અરજી કરતા તારીખ 5/4/2025ના રોજ વિજાપુર તાલુકાના લાલપુર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.